એમને મને કીધું કે અમારા 2700 ગ્રાફ્સ નાખવા પડશે, બટ અગર કન્સર્ન થશે તો ±200 એમને એક્સપેક્ટ રેશિયો આપ્યો હતો કે એનાથી ઉપર નીચે થઈ શકે છે. તો આજે મારી સર્જરી છે. તમે જોઈ શકો છો મારા બંને બાજુના વાળમાં ગ્રોથ ઓછો થઈ ગયો છે. અહીંયા સ્ટાફ બહુ સપોર્ટિવ છે. ડૉક્ટર મેડમ બી બહુ સપોર્ટિવ છે. સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી બધું સમજાયું હતું. મારા 2900 ગ્રાફ એમને નાખેલા છે. હાય, મારું નામ ચિરાગ પ્રજાપતિ છે. અહીંયા રાણી નેડાકરથી આવું છું. મેં અહીંયા કોન્ટેક્ટ કર્યો તો મારા ફ્રેન્ડ થ્રુ. એકચ્યુઅલી મારા 2 ફ્રેન્ડ છે એમને અહીંયા ઓલરેડી હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ લીધેલી છે. એમને ઓલરેડી 2 વર્ષ થઈ ગયા છે. હેર ગ્રોથ જોઈને મેં બી અહીંયા પછી કોન્ટેક્ટ કર્યો હતો. આની પહેલાં મેં ક્યાંય એવો કોઈ કન્સર્ન લીધો નથી. જસ્ટ એમનો ગ્રોથ જોઈને મને એમ થયું કે અહીંયા બી સક્સેસ રેશિયો છે. સો મેં અહીંયા કોન્ટેક્ટ કર્યો છે. 2 કે 3 વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે મારા હેર સારા એવા હતા. બધી જગ્યાએ આમ કોન્ફિડન્ટલી વિધાઉટ શેમ ફરી શકતો હતો, પણ ધીરે ધીરે હેર લોસ થવા માંડ્યો મને. એના લીધે મારો કોન્ફિડન્સ લેવલ બી થોડો ડાઉન થતો ગયો. 4 માણસ વચ્ચે ઊભું રહેવું હોય તો થોડું શેમ જેવું લાગતું હતું. મેં પછી ડિસાઈડ કર્યું કે હું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવડાવીશ. મેડમ જોડે હું મળ્યો હતો. એમને મને બધું સરખી રીતે સમજાવ્યું કે શું પ્રોબ્લેમ્સ છે તમારામાં, ક્યાં તમારે કમી છે, તો એના લીધે તમારા હેર લોસ થાય છે. પછી એમને મને કન્સલ્ટ કર્યું કે તમે આ સર્જરી કરાવો. એમને મને કીધું કે તમારા 2700 ગ્રાફ્સ નાખવા પડશે, બટ અગર કન્સર્ન થશે તો ±200 એમને એક્સપેક્ટ રેશિયો આપ્યો હતો કે એનાથી ઉપર નીચે થઈ શકે છે. એમને મને સારી રીતે સમજાવ્યું અને એમને કીધું કે ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કેવી રીતના થાય છે. એમને બધું ડિટેલ્સમાં મને સમજાવ્યું. તો આજે મારી સર્જરી છે. તમે જોઈ શકો છો મારા બંને બાજુના વાળમાં ગ્રોથ ઓછો થઈ ગયો છે. એમને કીધું હતું કે તમારે ત્યાં હું કરી આપીશ સર્જરી. સક્સેસફુલી મારા હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સક્સેસ થાય અને નવા વાળ મારા આવે ને મારા કોન્ફિડન્સ આવે, એના લીધે બી હું આશા રાખું છું. મારી સર્જરી અહીંયા 8 કલાકથી ચાલતી હતી છેલ્લા. અહીંયા સ્ટાફ બહુ સપોર્ટિવ છે. ડૉક્ટર મેડમ બી બહુ સપોર્ટિવ છે. સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી બધું સમજાયું હતું. સર્જરી દરમિયાન બી એમનો સારો એવો સપોર્ટ હતો. સ્ટાફ બી બહુ સપોર્ટિવ હતો. એમને સ્ટાર્ટિંગમાં મને એનેસ્થેસિયા આપ્યું હતું, તો એ વખતે થોડુંક પેઇન થયું હતું, પણ એના પછી સર્જરી ખતમ થઈ ત્યાં સુધી મને જરા બી પેઇન નહોતું થયું. મારા 2900 ગ્રાફ એમને નાખેલા છે. એમને મને પૂછ્યું હતું કે તમારે કઈ રીતનું હેડલાઇન જોઈએ છે. તો મેં એમને કીધું હતું કે મારે આગળ જસ્ટ જોઈએ છે અને ટેમ્પર્સ 2 બાજુ જોઈએ છે. એમને મને પાછળ બી સજેસ્ટ કર્યું હતું, તો પછી પાછળ બી એમને નાખી આપ્યા હતા 2900માં. એમને મને કીધું કે સર્જરી કર્યા પછી જે બી કેર લેવાની છે, કે ખાવાનું પીવાનું, કે કેપ પહેરવી, કે એનું સ્પ્રે છાંટવો, એ બધી એમને સમજાવ્યું છે. કીધું છે કે તમે આટલું કરજો તો તમારા હેર જેવા તમે ચાહો છો એવા તમને મળી જશે. સજેસ્ટ કરું છું કે જો કોઈ કરવા માંગતું હોય અહીંયા કોન્ટેક્ટ કરી શકે છે. અને સ્ટાફને બધી રીતના ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે, તો તમને એવું નહીં લાગે કે કંઈક અલગ જ જગ્યાએ આવે છે. એવું જ લાગશે કે જાણે અહીંયા આપણે પહેલેથી આવી ચૂકેલા છે. થેન્ક યુ સો મચ હેર શ્રી એન્ડ હેર ગ્રો.